હેલો દોસ્તો, તો આજે થઈ ગઈ છે 20 તારીખ અને શુક્રવાર, એટલે કે હવે 28 તારીખ નજીક આવી રહી છે. 8 દિવસની જ વાર રહી છે 28 તારીખને, અને 28 તારીખના અમારા મેરેજ છે. અને આજે શુક્રવાર છે, તો આવતા શુક્રવારે લગ્ન મારા પપ્પાને ત્યાં લખશે, અને પછી આ નરેશને એ લોકો આવશે, એ વધાવશે. એટલે આવતા શુક્રવારે લગ્ન વધાવવાના છે અને લખવાના છે. એટલે તમારે લોકોને લગ્નમાં જરૂર ને જરૂર પધારવાનું છે, એવું અમારું બેયનું, મારી અને નરેશ તરફથી ભાવભર્યું નિમંત્રણ છે. તો તમે અમારા લગ્નમાં જરૂર પધારજો. ઘણા લોકો કહેતા હતા કે તમારા લગ્ન કેવી રીતના થયા છે, કેવી રીતના, મતલબમાં વિડીયો નથી તમારા લગ્નના, બ્લોગ મૂકો લગ્નના. તો હવે અમારા મેરેજના બ્લોગ તમને હવે જોવા મળશે, અને હવે તમને ખબર પડશે કે અમારા મેરેજ કેવી રીતના થયા હતા. નરેશ અને નિત્યા બે ઉપર ગયા છે, તો આપણે જઈને જોઈએ કે એ બે શું કરે છે ઉપર. જો નિત્યાને બારીમાં પૂરી દીધી નરેશ. શું કહેશો નરેશ, તમારા લગ્ન નજીક આવી રહ્યા છે, તો તમને કેવું લાગે છે? અમને તો સારું જ લાગે ને, હરખ છે અમારે તો. હરખના લગ્ન કહેવાય ને. હરખના લગ્ન. તો હજી ના જા. બે શબ્દ કહેવા હોય તો તમે શું કહેશો? બે શબ્દ હું કમ 10-12 નો કહી દઉં તો 10-12 કયો. તો એમ તો અત્યારમાં હવારમાં જાગી જશે. આજ 20 તારીખ થઈ ગઈ, અને બધાના હવે કેટલા દિવસની વાર? 8 દિવસની. વાર. અને આજે શુક્રવાર છે, આવતા શુક્રવારે લગ્ન વધાવવાના છે અને લખવાના છે. હે સમજુ? ક્યાં સમજી? આવતા શુક્રવારે લગ્ન વધાવવાના છે. તને કે છે, મને તો ખબર નથી. તો પોગી જાય બધાય લગ્નમાં. અને આપણે આશ્રમે લાલ દાદાને પણ આમંત્રણ આપેલું છે, અને આપણે લાલ દાદાને લાવવાની કોશિશ કરીશું, આવે તો. જો કે એ તો ના પાડતા હતા કે નહીં, સુરત નથી આવું મારે, પણ આપણે કોશિશ કરશું કે એ આપણા લગ્નમાં આવે. અને નરેશની ઈચ્છા છે કે લાલ દાદા લગ્નમાં હોય, પણ હવે જોઈએ લાલ દાદાને અનુકૂળ આવે એ પ્રમાણે. અને આ છે અમારી રૂમ, બેડરૂમ છે. આ નરેશનો ફોટો છે, જે એના ફ્રેન્ડે ડ્રોઈંગ કરીને ગિફ્ટ કરેલો છે. અને આ જે બધું છે નરેશ આફ્રિકાથી લઈ આવેલા છે, હાથે લાકડામાંથી પેલું કરીને બનાવેલું છે. ને આ ટેડી છે નરેશે મને ગિફ્ટ કરેલું છે. જો કેટલું મોટું છે મારી જોડું, પણ કડ ભાંગલું છે, બેસતું જ નથી. જો આવું થઈ જાય બે કડ ભાંગલું છે, અને બેતા નથી આવડતું હજી. અને આ છે બેડ અમારો. અને સવારની મસ્ત મજાની મોર્નિંગ થઈ ગયેલી છે. આપણી ગાડી અહીંયા નીચે છે. ઉનાળો શરૂ થઈ ગયો છે, એટલે ગરમી ખૂબ જ પડે છે. અને આવી ગરમીના મેરેજ એટલે થોડુંક કેવડાવ છે, મહેમાન લોકોને તકલીફ પડશે ગરમીને તડકો છે એટલે. પણ આપણા મેરેજ તો, અમારા મેરેજ તો રાતના છે, એટલે રાતે ઠંડો પણ થઈ જાય, એટલે ગરમી નહીં લાગે કોઈને. નિત્યા એ બાપા જો આશ્રમે ઝૂલા ખાય ને ઘરે ઝૂલા ખાય, કેવું સારું. આને તો સમજો, નકરા ઝૂલા જ ખાવ. સાચી વાત છે. હાલો હવે કામ કરી લઈએ, હજી ઘણું બધું કામ બાકી. તો મમ્મી આવી ગયા છે હળદર ને ધાણા જીરું દળાવીને. મમ્મી હું દળાવા ગયા તા? ઈ છે શર્ટ છે, ઈ અમે મોલમાં ગયા તા ને, શિમલા મનાલી જાવ તો ત્યારે લીધા એને. બોલો મમ્મી, હું દળાવા ગયા તા? પગ જો મમ્મીને પાટો તો છૂટી ગયો છે, વાળો હતો એ કાઢી નાખ્યો છે. આ ટચલી આંગળીમાં વાળો હતો, ત્યાં અત્યારે હોલ પડી ગયો છે, વાળો કાઢ્યો એટલે ત્યાં આવી રીતના પટ્ટી રાખવાની છે થોડાક દિવસ. પણ સોજો હજી ઉતરતો નથી. સોજો જો તમે માલિશ કરી દેવું પડે. હે માલિશ કરવાની ના પાડીશ. તો હળદર ને ધાણા જીરું દળાય એવા તે કેટલા ભાવ લીધા હળદર ને ધાણા જીરું? 20 રૂપિયા બેયના. ગળદી હતી કે
અથાણાની સિઝન આવી જાય ઉનાળામાં. અને કેરી પણ આવી ગઈ છે, પાકલ કેરી આવી ગઈ છે. તો કમેન્ટ કરો કે કેરી કોને કોને ભાવે. અને નિત્યાબેન હાલતા શીખી ગયા છે એટલે જ્યાં ત્યાં દોયડા રાખે ને એક જણું એની વાહે જ રહી. અને હું તમને બતાવું મમ્મી હળદર ને ધાણા જીરું દળાય ભાઈ. જો આ ધાણા જીરું ને આ હળદર દળાય એવા છે. રીસાઈ ગયા છે આજે, આપણાથી ખબર નહીં કેમ રીસાઈ ગયા છે, પણ માની જાય આખો દિવસમાં. નીચા ડિસ્કો કર લે, હાલે ડિસ્કો કર, બસ કર. હે રાધે રાધે કરો, રાધે રાધે કરો. દોસ્તો વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે મસ્ત મસ્ત જમવાનું બનાવી નાખ્યું છે. વઘારેલી ખીચડી છે અને આ છે વઘારેલી છાશ, એટલે કે નરેશ એમ કે તીખારી કહેવાય એને. અને આ છે ગુંદાનો સંભારો. અને નરેશ જો જમવા બેસી ગયા છે. બહુ ભાવે નહીં ખીચડી તમને? આખી થાળીમાં જો એને પાથરી દીધી, કેટલી બધી લીધી બાપા. કેટલી બધી કાઈ નથી, જરીક એવી છે આમ પતલી પતલી પાથરી ને એટલે ઠરી જાય. ઈ જો તો આમ કેવું કરે જો નાના છોકરાને જેમ આખી થાળીમાં કરે અને પછી ખાહે, હુંડો હુંડો ખાહે. લેવાનું અને જીવનમાં શાંતિથી જીવન જીવવાનું, લોકો માટે સારું વિચારવાનું, લોકોની મદદ કરવાની અને ઓછું ખાવાનું અને કામ વધારે કરવાનું. સરસ લ્યો. જીવનમાં આવું નાનું નાનું ઈ હું નાખ્યું તીખારી. તીખારી ઠીક. આમ જો આવું તો કોણ કરે દોસ્તો, છોકરા હોય નાના ઈ આવી આવું આમ કરે. આમ જો તો મોટું મારા તો લગન બાકી હે. તો હજી એમ કહે છે કે હું નાનો છું, જેના લગન બાકી છે. તો એના લગન હમણાં થવાના છે 28 તારીખે. તો તમે જરૂર આવી જાજો લગનમાં અને જોજો કે કેવાક લગન કરે છે. બરાબર ને? બરાબર. તો હાલો હવે આપણે જમી લઈ. અને તમે પણ અમારી ઘરે ખીચડી ખાવા આવો ક્યારેક મહારાષ્ટ્રની તો અવશ્ય પધારજો.